બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું છું તગડો. તગડો તગડો તગડો. અમુક અંધશ્રદ્ધાળુ લોકો મને તીન તીગડી કામબીડી કહી મારું અપમાન કરે છે, પણ હવે એ અજ્ઞ લોકોને શું ખબર પડે કે આ બ્રહ્માનું સર્જન જ તો ત્રિપુટી બ્રહ્મા વિશ્વને મહેશ દ્વારા થયું છે. એનાથી બીજું વિશેષ શું હોય? દરેક સજીવ અને નિર્જીવનું અસ્તિત્વ જ મારા ત્રણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને આભારી છે. અને આપણા જીવનના ત્રણ કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ. એથી મારું મહત્વ ખૂબ જ છે. તો ચાલો નિહાળીએ મારી કૃતિ. મોજ. હા હા, ગુજરાતી મોજ. બમ પાંજરું પહોળું થયું, વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. હે જુવાની આવો જોશમાં અને બચ્ચા પાર્ટી બિંદાસ. હે ગરવી મારી ગુજરાતમાં વડીલોની થાય નહીં વાત. ગુજરાતના લોકો હા ધન છે, ગુજરાતની ધરતીને ધન છે ગુજરાતના લોકો. ધર્મ ગુજરાત મારું ધર્મ ગુજરાત, આખા ભારત ભૂમિની શાન છે મારા ગુજરાતની ધરતી. ગુજરાતના લોકો ગુજરાતના લોકો ગુજરાતી લોકો
વાહ ભાઈ વાહ, જય જય ગરવી ગુજરાત. આ દિવ્ય જીવન સાધના વિદ્યાલયની આગળની અદ્ભુત કૃતિ તારક મહેતાની ટીમ આવે ને પહેલાં મારે તમને એક સરસ મજાની વાત તમારા દિલ સુધી પહોંચાડવી છે. આ પહેલી હરોળની અંદર જે દાતા ટ્રસ્ટીઓ બેઠા છે, પ્રમુખશ્રીઓ બેઠા છે, મહેમાનશ્રીઓ બેઠા છે, અને મારે કહેવું છે કે આ જ ભૂમિની અંદર વર્ષોથી કેટલાય વાલીઓ અને આ સુરતની કેટલી જનતાઓએ ગૌ માતાની સેવા કરી છે. અને એ ગૌ માતાની સેવા કરવાના પાઠ એ બાળકોના જીવનની અંદર દ્રઢ થાય ને એના માટે અત્યારથી જ શિક્ષણ અને સંસ્કારની સાથે આ બાળકોને દાન કરવા માટેના કેવા સરસ મજાના સંસ્કાર આપવામાં આવે કે બર્થડે હોય તો આ શાળાનો બાળક કેક કાપવાને બદલે તમને મજા આવે ને તો આ ટ્રસ્ટી શિક્ષકોની અને આ શાળાની વિશેષતા તાળીઓથી વધાવજો. પહેલાં સાંભળીને કે બર્થડેમાં કેક કાપવાનું ને સેલિબ્રેશન કરવાનું બંધ કરી અને બાળકો પોતાની મની બચાવી અને રસ્તે રઝળતી રખડતી એક પણ વૃદ્ધ બીમાર અને નિરાધાર ગૌ માતા એક ભૂખી ન રહી જાય, તરસી ન રહી જાય એના માટે બર્થડેના પૈસા એ ગૌ માતાના ચરણોમાં સમર્પિત કરે છે. સાહેબ, એ આ બાળકોના સંસ્કાર, એ આ જોથાણના આ બાળકોની અંદરના અત્યારના સરસ મજાની વાત છે. હમણાં એક નવી વાત મને જાણવા મળી. અરે સુરતની કેટલી બધી શાળાઓમાં તમે ગયા હશો, પણ આ શાળાની એક વિશેષતા મારે તમારા દિલ સુધી પહોંચાડવી છે. દરેક વર્ગખંડની અંદર આ વિચાર કોઈ શિક્ષકનો, કોઈ ટ્રસ્ટીનો નથી. આ વિચાર આ શાળાના બાળકોએ કર્યો, એટલે તમને તાળી પાડવાનું મન થશે. બાળકોએ પોતાના વર્ગખંડની અંદર એક મિની મની બેંક બનાવી. પોતાના મા બાપ દ્વારા વાર તહેવારે અપાયેલા પૈસાને વાપરવામાંથી થોડાક બચાવે અને મની બેંકની અંદર નાખી અને અપંગ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળે, ગૌશાળામાં મદદ કરવાની હોય, કોઈ બીમાર વ્યક્તિની મદદ કરવાની હોય ને ત્યારે વર્ગખંડના બાળકોએ ભેગા કરેલા બચાવેલા પૈસા એ કોઈ નિરાધાર વ્યક્તિની મદદમાં વાપરે. આ જોથાણ કેમ્પસના બાળકના સંસ્કાર છે. આ વિચારને એકવાર તાળીઓના નાદથી વધાવો. બહુ બધી વિશેષતાઓ મારે આપની સમક્ષ મૂકવી છે, કારણ કે આ ગૌ માતાની પવિત્ર ભૂમિમાં બાળકનું જે ઘડતર થઈ રહ્યું છે ને એ કદાચ અલૌકિક છે, ન ભૂતો ન ભવિષ્યથી છે. એની વાત કરવી છે. પહેલાં આપ મનોરંજન માટે આવ્યા છો, પણ મનોરંજનની સાથે થોડું મનોમંથન કરતા જઈશું કે જે દિશામાં આપણો બાળક જઈ રહ્યો છે ને એ દિશા બહુ સાચી છે અને સાચી દિશામાં લઈ જવાનું કામ એ દિવ્ય જીવન સાધના વિદ્યાલય કરે છે. ત્યારે આવો પાછા મનોરંજન તરફ આગળ વધીએ અને તારક મહેતાની ટીમ સાથે આગળનું સરસ મજાનું પરફોર્મન્સ ચોગડે 4 શ્રીજીને નમસ્કાર સાથે વધાવીએ. જય હો ચોગડા સાથે. સૌને મારા રામ રામ. હું છું ચોગડો. ચોગડો 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 4 નંબરને દિવ્ય માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર 4 યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. બ્રહ્મદેવ દ્વારા 4 વેદોની રચના કરવામાં આવી છે. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ. જીવન સંબંધી 4 નીતિઓ છે. સામ, દામ, દંડ અને ભેદ. દિવસના 4 પ્રહર છે. સવાર, બપોર, સાંજ અને રાત્રિ. આખી પૃથ્વી મારા બંધનથી બંધાયેલી છે. મારી 4 દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કે 4 ખૂણાઓ. ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વ્યાય માટે આપ સૌ મારી મુઠ્ઠીઓમાં બંધ છો. ચાલો નિહાળે મારી આગળની કૃતિઓ. प्रॉब्लम है अंदर सोल्यूशन है. तारक मेहता का उल्टा चश्मा, तारक मेहता का उल्टा चश्मा, तारक मेहता का उल्टा चश्मा. आहा, आज खाना तो बहुत अच्छा था दया. बस थोड़ा नींबू पानी मिल जाए तो मजा ही आ जाए. हाँ टप्पू के पापा, अभी लाती हूँ पानी नींबू. नहीं दया, नींबू पानी. हाँ हाँ टप्पू के पापा, पानी नींबू. नींबू पानी दया. पानी नींबू. नींबू पानी. पानी नींबू. ए चुप हो जाओ. क्या कब से दोनों ने जुगलबंदी चला रखी है? पहले नींबू पानी, नींबू पानी, नींबू पानी, फिर पानी नींबू, पानी नींबू, पानी नींबू. जा जा जाके सो जा बाबूचा. शांत बापूजी, शांत. इतना गुस्सा सेहत के लिए हानिकारक है बापूजी. बच्चा पे सितम रे बाबू
बापू बापू जी सेहत के लिए तू तो हानिकारक है, बापू सेहत के लिए तू तो हानिकारक है। हमको थोड़ी दया तो कर, हम नन्हा बालक है, हमको थोड़ी दया तो कर, हम नन्हा बालक है। डिसिप्लिन इतना, डिसिप्लिन इतना खुद खुशी के लायक है। बापू सेहत के लिए तू तो हानिकारक है। ओई माँ Game over. जा रे जेठिया जा, सोने जा, सोने जा। हे भगवान, सारी मुसीबत मुझे ही देनी थी। कुछ तो अच्छा कर, मुझको भी तो लिफ्ट करा दे, करा दे, करा दे। कैसे कैसो ऐसे वैसो कैसे कैसो ऐसे वैसो खुश तो बहुत होगे तुम। तेरी ऊंची शान है मौला, मेरी अर्जी मान है मौला, तू है सब कुछ जानने वाला, मैं हूँ तेरा मानने वाला, मुझको भी तो लिफ्ट करा दे, थोड़ी सी तो लिफ्ट करा दे। क्या बकते हो? जब से सुन रहा हूँ लिफ्ट करा दो, लिफ्ट करा दो। तुम पहले मेरे बिल्डिंग के लिफ्ट ही करा दो। स्मार्ट बॉय। डॉलर दे या पाउंड दे दे, डॉलर दे या पाउंड दे दे, कैश दे दे, चेक बना दे, दिरहम और दीनार दे दे। चेक नहीं, कैश चलेगा, जितना चाहिए ले ले। ये कैश अंग्रेजों के जमाने की है, नकली है। कोई थप्पड़ फाड़ अपनी जेबें झाड़, अब तो मुझको माल दे दे और ना पटाल दे दे, मुझको भी तो लिफ्ट करा दे, थोड़ी सी तो। क्या बकते हो? मैं तो कहता हूँ तुम ट्रेन मांगो, ट्रेन ट्रेन, रेलगाड़ी, 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 रेलगाड़ी। साले का बड़ लगी खराब है। हाय हाय हाय। हेलो सेठ जी, नट्टू काका स्पीकिंग। हाँ नट्टू काका, पता है, बोलिए बोलिए। कांग्रेचुलेशन सेठ जी, आपको लॉटरी लगी है। हैं? लॉटरी लग गई? बापूजी, दया, लॉटरी लगी हमें, लॉटरी। देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के। अरे सेठ जी, मेरी पूरी बात तो सुनिए, आपको लॉटरी में उदयपुर में 2 दिन का उतारू मिला है। अरे ये नट्टू काका भी ना पूरी बात नहीं बोलते। चलो कोई वांदो नहीं, एक छोटा सा वेकेशन नहीं हो जाएगा? गोलमाल है भाई, सब गोलमाल है। जेठिया, तुझे कुछ सुनाई दे रहा है क्या? अरे नहीं बापूजी, चलो चलो तैयारी करते हैं। चल रही यूं ही चल रही, कितनी हसीन है ये दुनिया, फूल सारे झमेले, देख फूलों के मेले, बड़ी रंगीन है ये दुनिया। रुम दुम दाना रद दुम दाना रुम दुम दाना रद दुम दाना रुम दुम दाना रद दुम दाना भैया। ये रास्ता है कह रहा अब मुझसे, मिलने को है कोई कहीं अब तुझसे। ये रास्ता है कह रहा अब मुझसे, मिलने को है कोई कहीं अब तुझसे। दिल को है क्यों ये बेताबी, किससे मुलाकात होनी है, जिसका कब से अरमा था शायद वही बात होनी है। यूं ही चला चल रही, यूं ही चला चल रही, जीवन गाड़ी है समय पहिया। आंसू की नदियां भी हैं, खुशियों की बगियां भी हैं, रास्ता सब तेरा तक है भैया। ए बाबूचा। हे भगवान, सपना था। दया,
दया हेलो सेठ जी, लॉटरी लगी है। है? વાહ ભાઈ વાહ, તમારી તાળીઓની થોડીક લોટરી લગાડી દો આ નાનકડા બાળ દોસ્તો માટે. વાહ ભાઈ વાહ, કેમ થયું? હું તો વાટ જોતો હતો બેટા, છેલ્લે સુધીમાં બબીતાજી આવશે, પણ એ તો આવ્યા જ નહીં. રીસાઈ ગયા છે? ના પાડે છે, એને રીસાવા ન દો એમ. વાહ, જોરદાર તાળીઓથી વધાવો. આ નાનકડા બાળ દોસ્તોએ સરસ મજાનું પરફોર્મન્સ કર્યું છે. હજી કરવાનું છે કે રોકાઈ જવું છે અહીંયા? વાહ વાહ વાહ, સરસ. અને હવે તારક મહેતાની ટીમ પછી ડાન્સિંગ સુપરસ્ટાર આપણી વચ્ચે થોડીક સમયમાં આવવાના છે, પણ એ પહેલાં હવે ધીમે ધીમે અમે છુપાવેલી કૃતિઓ એક પછી એક તમારી સમક્ષ મૂકીશું. પણ જે મિત્રો અહીંયા આવી નથી શક્યા, તમારા મિત્ર મંડળમાં હોય, સગા સ્નેહીમાં હોય, કોઈ ગામડે રહેતા હોય, એને તમારા બાળકનું પરફોર્મન્સ બતાવવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર, ફેસબુક ઉપર આ કાર્યક્રમ લાઈવ છે, તો તમે એમને પણ બતાવી શકશો. આપણી કેવી માંગુ કે આ દિવ્ય જીવન સાધના વિદ્યાલયની યુટ્યુબ ચેનલ પર સરસ મજાનો પ્રોગ્રામ લાઈવ આવી રહ્યો છે, તો ખાસ એને પણ આપ માણી શકશો. અને હવે અદ્ભુત કૃતિના બાળકો તૈયાર થયા છે, પણ એવા જ અદ્ભુત મહાનુભાવો પણ આપણી વચ્ચે છે. મારે વિનંતી કરવી છે નિશા કુમારીને કે મંચ પર આગળ આવશે. અને જ્યારે એમણે આટલો મોટો સાહસ કર્યો છે, જે આપણે વિચારી ન શકીએ, એટલું બધું સાયકલિંગ દ્વારા એણે આ દેશ અને દુનિયામાં ફરી, ત્યારે એમના શબ્દ પુષ્પોથી આજના આ કાર્યક્રમને આપણે આગળ વધારી અને પછી ડાન્સિંગ સુપરસ્ટાર સાથેના સરસ મજાનું એક પરફોર્મન્સ છે, એના માટે રેડી રહેજો. એ પહેલાં વિનંતી કરીશ, આવો અને એમની યાત્રા અને એમના આ સાહસ માટે એકવાર જોરદાર તાળીઓથી ફરીથી વધાવી નિશા કુમારી અને એમના શબ્દોને આપણે સૌ સાંભળીએ. ભારત માતા કી, ભારત માતા કી. ચાલશે. ભારત માતા કી. હું આજે બધાને ધન્યવાદ કહું છું, જે બધા અહીંયા મહાઅનુભવ બેસ્યા છે અને મારા જે મને અહીંયા ઇન્વાઇટ કર્યું છે, સ્કૂલને બહુ બહુ ધન્યવાદ કહું છું. મારાથી કંઈ ભૂલ થઈ જાય ગુજરાતીમાં તો મને માફ કરજો. હું કેન્દ્રીય વિદ્યાલયની સ્ટુડન્ટ છું અને મારા ફાધર એરફોર્સમાં હતા, તે મને ગુજરાતી બહુ ઓછી ફાવે છે. હિન્દીમાં બોલું તો ચાલશે બધાને? मैंने माउंट एवरेस्ट पे अपना जो तिरंगा है वो 17 मई 2023 को लहराया था. और एक चीज़ आप लोगों को, यहाँ पे बच्चे बहुत सारे हैं, उन लोगों को कहना चाहूँगी, गुरु गोविंद दो खड़े काके लागू पाए, बलिहारी गुरु आपने जे गोविंद दियो बताए. तो मेरे जो गुरु हैं नीलेश बारोट सर, उन्होंने मुझे पूरे ट्रेनिंग दी माउंट एवरेस्ट के लिए और मैं उसके लिए आगे बढ़ी. जैसे आप लोगों को बताया था कि मेरी 9 फिंगर्स जो है वो कट की है, ऊपर से नेल वाला पूरा पोर्शन कट किया गया है. वो मुझे माउंट एवरेस्ट से जब मैं नीचे उतर रही थी तो फ्रॉस्ट बाइट हो गई थी और उस टाइम पे उसके बाद वो कट करनी पड़ी, ऑपरेट करना पड़ा. उसके बाद मैंने ये मिशन लिया, चेंज बिफोर क्लाइमेट चेंज. हमें बदलना है, क्लाइमेट बदले उससे पहले. तो इस मिशन के अंतर्गत मैं वडोदरा से साइकिल करते हुए 23 जून 2024 को अपनी ये जर्नी शुरू की थी वडोदरा से, और 19 जनवरी 2025 को ये जो जर्नी है साइकिलिंग की, ये मैंने पूरी की थी लंदन में. 16 देश पार करते हुए 16,888 किलोमीटर और 210 दिन में ये जर्नी पूरी की मैंने. इसमें पूरा का पूरा सहयोग जो था वो मेरे कोच का रहा है. ज़्यादा टाइम ना लेते हुए आप लोगों को ये बोलूँगी कि इस जर्नी का जो मकसद था वो था चेंज बिफोर क्लाइमेट चेंज और ट्री प्लांटेशन के लिए अवेयरनेस ज़्यादा से ज़्यादा स्प्रेड करना, क्योंकि ग्लोबल वार्मिंग बहुत ज़्यादा बढ़ती जा रही है और उसका जो उदाहरण है वो मैंने मेरी लाइफ में लाइव एग्जाम्पल देखा था. उसके लिए ये जर्नी को सिलेक्ट किया था और ये सबसे लॉन्गेस्ट रोड कनेक्टिविटी का रूट है, जिस पे हम ज़्यादा से ज़्यादा लोगों को कनेक्ट करते हुए ग्लोबल वार्मिंग के लिए अवेयरनेस स्प्रेड कर सकते थे. और हमने की 1000 से ऊपर ट्री प्लांटेशन हमने किया है.
इस जर्नी में, और हमें देखते हुए लोगों ने 60 से 70 हज़ार ट्री प्लांट किए हैं और वीडियोस और फोटोज़ हमें भेजे हैं। तो छोटे छोटे बच्चों से भी एक रिक्वेस्ट करूंगी कि आप सब लोग भी ट्री प्लांटेशन ज़रूर करिए। लाइफ में एटलीस्ट एक ट्री को प्लांट करके उसको बड़ा कीजिए, क्योंकि हमें ग्लोबल वार्मिंग को रोकना है। मेरे पास एक छोटी सी बच्ची, 3 साल की बच्ची आई थी कि बोली दीदी मुझे भी ट्री प्लांट करना है और मुझे लीची खाना बहुत पसंद है, तो मैंने लीची का ट्री मेरे घर पे प्लांट किया है। तो ऐसे ही जिस भी बच्चे को जो भी पेड़ पसंद हो वो लगाए और अपने पर्यावरण को बचाए। बच्चों के लिए एक और बात कहूँगी, यहाँ पे स्कूल में हूँ तो बच्चे और पेरेंट्स के लिए एक बात कहूँगी कि कभी भी आप कोई भी चीज़ के लिए सोचते हो, आपका ड्रीम लेते हो, तो हमेशा एक ही प्लान रखिए, प्लान ए। कभी भी प्लान बी के बारे में सोचना भी मत, और उसको कभी मतलब अपने दिमाग में भी मत आने देना, क्योंकि अगर आपके पास प्लान ए होगा सिर्फ, तो आप उसके लिए 110% अपना दोगे और पूरी मेहनत करोगे। जो भी आपने सपना देखा है उसकी तरफ पहला कदम बढ़ाओगे तो आपके रास्ते खुलते चले जाएंगे। मुश्किलें आएंगी, लेकिन उन मुश्किलों को पार करते हुए आप खुद ही आगे बढ़ते चले जाओगे। तो कभी भी प्लान बी के बारे में अगर आपने थोड़ा भी सोचा तो आप अपना 110% नहीं दोगे प्लान ए के लिए। इसलिए कभी भी प्लान बी मत सोचो और प्लान ए पे ही फोकस करो। बच्चों का ज़्यादा टाइम नहीं लूँगी। थैंक यू सो मच एवरीवन, मुझे यहाँ इनवाइट करने के लिए थैंक यू। સરસ મજાના સાહસ માટે વધાવીએ। 16,697 કિલોમીટરની યાત્રા, 1,050 કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરી અને દેશ દુનિયાને વૃક્ષો બચાવો અને વૃક્ષો વાવવાનો સંદેશ આપનારા દીકરીને ફરીથી તાળીઓના ગડગડાટથી અને એમના કોચ એવા નિલેશભાઈ બારોટને પણ આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે। વિનંતી કરીશ સાહેબ આપ પણ મંચ પર પધારશો અને નાનકડી 1 મિનિટમાં 3 સ્લોટમાં બાળકોને સન્માનિત કરવા છે, ત્યારે વિનંતી કરીશ આવો બાળકો। આવી એક સન્નારી જે દેશ માટે વિશેષ ગૌરવ લાયક છે, એમની સાથે આપનો ફોટો પડી જાય તો પણ ઘણું છે। ઝડપથી પ્રથમ સ્લોટના બાળકને વિનંતી કરીશ કે આપ મંચ પર આવો અને પછી ડાન્સિંગ સુપરસ્ટારના બાળકો રેડી રહેશે કે તમારું પરફોર્મન્સ અમારે માણવું છે। તો આવો બંને કોચ અને સ્ટુડન્ટ્સ જેમણે રેકોર્ડ કરી અને સરસ મજાના ગ્લોબલ વોર્મિંગના સંદેશાઓ એમણે દેશ અને દુનિયાને આપ્યા છે, એવા નિશા અને સર આપના હસ્તે પણ સરસ મજાના બાળકોને સન્માનિત કરશો। આ વિદ્યાર્થી મિત્રોએ જુદી જુદી સ્પર્ધાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, જેવી કે બેસ્ટ એક્શન ગરબા, ઠીકરી ગેમ, અનુલેખન, બલૂન ટ્રેન, આવી જુદી જુદી સ્પર્ધાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને આ વિદ્યાર્થી મિત્રોએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે એમને બિરદાવી રહ્યા છે નિશા કુમારી અને એમના કોચ નિલેશ બારોટ સાહેબ। ત્યારબાદ આજ રાઉન્ડને આગળ વધારતા બીજા જે વિદ્યાર્થી, સર આપનું સ્થાન અહીંયા જાળવી રાખશો, આવી જાઓ બાજુ, ચહેરો હસતો રાખજો બાળ મિત્રો। તમારો જેની સાથે ફોટો આવી રહ્યો છે ને એ આપણા સૌના આદર્શ છે, એમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે અને સાહસની દુનિયામાં આપણે પણ કદમો માંડવાના છે, કારણ કે અહીંયા તો લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે, કસોટી એની જ જબરજસ્ત હોય છે। વિનંતી કરીશ દ્વિતીય જે વિદ્યાર્થી મિત્રો છે બીજા સ્લોટના, એમને કે તેઓ પોતાનું સ્થાન મંચ પર આગળ લેશે અને એ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવા માટે હું નિશાબેન અને નિલેશભાઈને જ વિનંતી કરીશ કે હવે પછી જે બાળકો આવી રહ્યા છે એમને પણ આપના જ વરદ હસ્તે સુમધુર સંગીતના સથવારે આ દિવ્ય જીવન સાધના વિદ્યાલય, હું વાત કરતો તો સરસ મજાની ગૌ માતાની, ત્યાર પછી મની બેંકની વાત કરી। એક બીજી વાત આ ઇનામ વિતરણની વચ્ચે મારે કરવી છે કે આ બાળકોને દિવાળી હોમવર્કની અંદર પણ આચાર્ય અને શિક્ષક દ્વારા નવા જ પ્રકારનું કામ સોંપવામાં આવે। એ અહીંયા બેઠેલા પહેલા વાલીથી લઈ અને છેક છેલ્લે સુધીના આપ સૌનો બહુ પ્રેમ છે, આખું મેદાન ભર્યું છે, ત્યારે આ શાળાની વિશેષતા મારે કેવી છે કે આ બાળકોને હોમવર્કમાં શું આપવામાં આવે? ગણિતના દાખલાઓ નહીં, વિજ્ઞાનની શોર્ટ નોટ કે ઇંગ્લિશનું વ્યાકરણ નહીં, પણ તમારી ઘરે તમારી મમ્મી કેવી રીતે મહેનત કરે છે એનો અહેવાલ તૈયાર કરો।
તમારા પપ્પા એ દિવસભર 10-12 કલાક મહેનત કરી અને શું કરી રહ્યા છે એના ઉપર અહેવાલ તૈયાર કરવાનો. તમારી આજુબાજુમાં રહેતા સફળ બનેલા વ્યક્તિઓ, પુરુષાર્થ કરીને આગળ વધેલા વ્યક્તિઓ એ કેવી રીતે આગળ વધ્યા એના જીવનનો અનુભવ તૈયાર કરી અને એનો એક રિપોર્ટ સરસ તૈયાર કરવાનો. તમારી આજુબાજુમાં કોઈકને મદદ કરી તમને શું શીખવા મળ્યું એનો રિપોર્ટ તૈયાર કરો. અને આમ કરતાં કરતાં બાળકનું જીવન ક્યારે ઘડાઈ જાય ને એ ખબર ન પડે. આમ કરતાં કરતાં વેકેશન ક્યારે પૂરું થઈ જાય એ બાળકને ખબર ન પડે. આમ શિક્ષણ સાથે સ્વવિકાસના પાઠો શીખવતી આ અનોખી શાળાના આ વેકેશનના વિચારને પણ એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો કે બાળકને સ્કિલ રિલેટેડ એજ્યુકેશન આપી અને સરસ મજાના સંસ્કાર આપી રહ્યા છે. એવા જ ત્રીજા સ્લોટના બાળકોને પણ આ બંને મહાનુભાવોના હસ્તે આપણે સરસ મજાની પરિવાર વતી સ્મૃતિ ભેટ અર્પણ કરી અને એ બધા જ બાળકોને આપણે વધારીએ અને બધાને કહીએ કે જિંદગી કી असली उड़ान अभी बाकी है और जिंदगी के कई इम्तिहान अभी बाकी है. अभी तो नापी है हमने मुट्ठी भर जमीन कि अभी तो नापी है हमने मुट्ठी भर जमीन, अभी तो पूरा आसमां बाकी है. विचार करजो, एक नारी, આ દેશ છે ને કે નારીને નવ નિંદીએ, નારી છે રતનની ખાણ, નારી થકી નર ઉપજા ધ્રુવ પ્રહલાદ સમાન. આ બધા જ ધ્રુવ છે, આ પ્રહલાદ છે, આ નચિકેતા છે અને આ જ આવનારા ભવિષ્યના કોઈક આમાંથી કીર્તિદાન બનશે, કોઈક સચિન તેંડુલકર જેવો સારો ક્રિકેટર બનશે, કોઈક સારા સીએ બનશે, કોઈક સારા ડૉક્ટર બનશે અને આદર્શ માનવી તો બધા જ બનશે. કારણ કે જોથાણ કેમ્પસનો બાળક છે. ત્યારે તાળીઓના ગડગડાટથી આ ચિત્રને વધાવીએ, આ ક્ષણને વધાવીએ અને હવે સરસ મજાના પરફોર્મન્સ તરફ આપણે આગળ વધવું છે. ત્યારે ડાન્સિંગ સુપરસ્ટારના બાળકોને હવે આપણે અને સ્લોટ બાકી હોય તેને વિનંતી કરીશ કે આપ પણ આવી જજો. કારણ કે આપણને સૌને પણ યાદગીરી રહેશે કે અમારો પણ એક ફોટો હતો કે જેની નામના આજે સમગ્ર વિશ્વમાં છે. એવા નિશાબેન સાથે અમે પણ એમના હાથે ઇનામ લીધું હતું, એમને ગાઈડન્સ આપનારા કોચના હાથે અમે ઇનામ લીધું હતું. એ આપણા માટે ધન્યતાની ઘડી છે અને આ અંતિમ સ્લોટ છે. ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધારીએ અને 10 મિનિટ પછી પુષ્પા ભાઉ આપણી વચ્ચે આવવાના છે. કારણ કે આ બાળકો ફાયર છે. હો ભાઈ, હા, ડેફિનેટલી ફાયર છે અને એ બધા જ ધમાકો મચાવવાના છે, આ સ્ટેજને હલાવવાના છે. અને જોથાણ હોય અને કૃષ્ણ ભગવાનની કૃતિ વગર કાર્યક્રમ કોઈ દી પૂરો ન થાય. એટલી જબરજસ્ત આજે તો કૃતિ કૃષ્ણ ભગવાનની આવવાની છે કે તમને એમ થાય કે મારો વાલો કાનુડો આજ સાક્ષાત સ્વર્ગમાંથી અને આપણી વચ્ચે એ ને મથુરાથી ને એ સરસ મજાના વિચરણ કરતાં કરતાં દ્વારિકાથી આજ કાનુડો આપણી વચ્ચે આવી ગયો હોય ને એવી કૃતિ એ આપણે માણવાની છે. પણ એની વચ્ચે વચ્ચે અદ્ભુત ડાન્સિંગ સુપર મેમ સૂત્ર ડ્રેડની પણ કૃતિઓ માણવી છે. ત્યારે આવો હવે આપણે સૌ કાર્યક્રમને આગળ ધપાવતા આપણે ચોગડા સુધી સરસ મજાની વાતો કરી. હવે 5 શ્રીજીને નમસ્કાર તો ચોગડામાં કર્યા પણ ભક્તિમાં ના આવે આંચ. ક્યારેય આપણા જીવનમાં આધ્યાત્મિકતા, આધુનિકતા ઓછી ન થાય. થેન્ક યુ વેરી મચ. કોઈ પણ છોકરાને આ વિશે, સ્પોર્ટ્સના વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે લોકો મને ઇન્સ્ટાગ્રામ પર કનેક્ટ કરી શકો છો, એવરેસ્ટર નિશા, અને મને મેસેજ કરી શકો છો. હું 100% તમને સપોર્ટ કરીશ. થેન્ક યુ. અને આવો આજ સરસ મજાની વાત સાથે પાંચડાથી આપણે આગળ વધીએ. 5 ભક્તિમાં નાવે આંચ. સૌ બધાને મારા રામ રામ. હું પાંચડો. આપણું શરીર 5 મહાભૂતોનું બનેલું છે: અગ્નિ, જળ, વાયુ, આકાશ અને પૃથ્વી. ધર્મની રક્ષા કાજે મારા 5 પાંડવોએ ધર્મયુદ્ધ કરીને ધર્મની રક્ષા કરી. આપણા હાથ અને પગની આંગળીઓ 5 એનું મહત્વ કાંઈ ઓછું હોય? ટાટાની 5 ગાડી હોય કે 5 સ્ટાર હોટલ કે 5 સ્ટાર ચોકલેટ મારા નામથી ચમકે છે. તો ચાલો નિહાળે સ્ટાર કૃતિ. Yeah.
തുടങ്ങിയല്ലേ വേഗം പാടിയാ മജാപ്പാ മജാപ്പാ ഇതാ 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 നിർത്ത് 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 തൂടാ आंखें खुली हो या हो बंद दीदार उनका होता है कैसे कहूँ मैं ओ यारा ये प्यार कैसे होता है आंखें खुली हो या हो बंद दीदार उनका होता है आंखें खुली हो या हो बंद दीदार उनका होता है कैसे कहूँ मैं ओ यारा ये प्यार कैसे होता है तालियों के साथ जीने के है 4 दिन बाकी है बेकार दिन साथे बोलो जीने के है 4 दिन बाकी है बेकार दिन जाए 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 एक बार जो जाए जवानी फिर ना आए जवानी फिर ना आए ਯਾਦ ਤੇਰੀ ਮੈਂ ਤਾਂ ਜਾਗਾ ਰਾਤਾਂ ਨੂੰ ਰੋਕ ਨਾ ਪਾਵਾਂ ਅੱਖੀਆਂ ਵਿੱਚੋਂ ਗਮ ਦੀਆਂ ਬਰਸਾਤਾਂ ਨੂੰ ਸਾਰੇ ਗਿਣ ਗਿਣ ਯਾਦ ਤੇਰੀ ਮੈਂ ਤਾਂ ਜਾਗਾ ਰਾਤਾਂ ਨੂੰ ਰੋਕ ਨਾ ਪਾਵਾਂ ਅੱਖੀਆਂ ਵਿੱਚੋਂ ਗਮ ਦੀਆਂ ਬਰਸਾਤਾਂ ਨੂੰ ਓ વાહ ભાઈ વાહ જોરદાર તાળીઓથી વધાવીએ ધીમે ધીમે પિક્ચર શરૂ થઈ રહ્યું છે અને છગડો તમારી સમક્ષ આવી રહ્યો છે પણ છગડા પહેલાં મારે એટલું કહેવું છે કે આ સાધના વિદ્યાલય વિદ્યાર્થીઓને ખરેખર સાધના કરાવી રહી છે આ ગુજરાતી થાળી જે તમને આજ પીરસાઈ રહી છે ને એમાં મીઠાઈ વગર થાળી અધૂરી કહેવાય અને એટલે શિક્ષણની સાથે બાળકને જે સંસ્કૃતિના પાઠ શીખવવામાં આવે છે એની મારે વાત કરવી છે કે માં બોલે ને બાળક માં એટલે મોઢું ખુલ્લું થાય અને બાપ બોલે ને બાપ એટલે મોઢું બંધ થઈ જાય એટલે માં અને બાપની વચ્ચે
આ બાળકની આખી દુનિયા સમાઈ જાય. અને એટલા માટે કદાચ ઈશ્વરને પણ આ દુનિયામાં આવવું હોય તો જેની કુખ જોઈએ એ માં છે. આ દુનિયામાં બીજે ક્યાંય હીરોને શોધવા જ ન પડે. દુનિયાની અંદર મારા માટે મારા આઈડિયલ, મારા માટે મારા રોલ મોડેલ કોઈ હોય તો એ મારા મા બાપ છે. ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું મારા મા બાપના ઉપકારોનું ઋણ ચૂકવતો રહીશ. એવા સંસ્કારના પાઠ આ કેમ્પસની અંદર બાળકોને શીખવવામાં આવે છે. એના આચાર્યશ્રી દ્વારા, આ બધા જ ટ્રસ્ટીઓ દ્વારા, શિક્ષકો દ્વારા અવારનવાર ક્લાસરૂમની અંદર કે મા બાપ તમારા માટે જે કરે છે એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એના ઉપકારોનું ઋણ ચૂકવતા રહેજો. વૃદ્ધાશ્રમની સંસ્કૃતિમાંથી બહાર રહેજો કે જે મા બાપે તમને બાળ મંદિરના પગથિયા ચડાવ્યા છે દોસ્ત, એ મા બાપને વૃદ્ધાશ્રમના પગથિયા નહીં ચડાવતા. એ સંસ્કૃતિ આ જોથાણ કેમ્પસના બાળકોને શીખવવામાં આવે છે. ત્યારે આવો મારો સુપર હીરો એટલે મારા મા ને બાપ, આવી સરસ મજાની કૃતિ લઈ અને છગડા સાથે આ બાળકો તૈયાર થયા છે. ત્યારે આ શાળા પરિવારને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી અને માણીએ કૃતિ માય સુપર હીરો, માય મોમ એન્ડ ડેડ. સૌને મારા રામ રામ. હું છું છગડો. છગડો છગડો છગડો. આપણે સૌ તો ખાવાના શોખીન. વાનગીમાં 6 રસ હોય છે: ખાટો, ખારો, તીખો, તુરો, કડવો ને મીઠો. આમ વાનગીમાં 6 રસ ન હોય તો વાનગી અધૂરી કહેવાય છે. આપણે તો ક્રિકેટના પણ શોખીન કે જ્યારે બેટ્સમેન બોલને બાઉન્ડ્રી કુદાવી છગ્ગો ફટકારે એટલે આપણે સૌ ખુશીઓથી ઝૂમી ઉઠીએ છીએ. અને ક્રિકેટની દુનિયામાં સૌથી મોટું નામ છે મારું. તો ચાલો નિહાળીએ મારી કૃતિઓ. પપ્પા, મારી ને તમારી આઈડિયોલોજી જ જુદી છે. તમને સ્કૂટરમાં ફરવું ગમે છે ને મને BMW માં. મને સ્કૂટરમાં ફરવું એટલા માટે ગમતું હતું કારણ કે તું મને આમ વળગીને બેસી રહેતો તો પાછળ. તું ભાઈ મને રાખી લે ને ડ્રાઈવર તરીકે. એ રીતે હું તારી સાથે રહી તો શકું યાર. પપ્પા, આ છે ને તમે ખોટી જીત કરી રહ્યા છો. વાલનો દરિયો છે તો છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હું વિખરાઉં પણ સપના તારા તૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા પગલી તે કીધી ઝાલીને મારો હાથ, જીવની ઢગલી મેં આખી રાખી છે તારી કાજ. મારા तू कितनी अच्छी
मेरे पापा तेरे पापा तुझको ना देखूं तो जी घबराता है, तुझको ना देखूं तो जी घबराता है, देख के तुझको दिल को मेरे चैन आता है, देख के तुझको दिल को मेरे चैन आता है। ये कैसा रिश्ता है, कैसा नाता है, ये कैसा रिश्ता है, कैसा नाता है, देख के तुझको दिल को मेरे चैन आता है, देख के तुझको दिल को मेरे चैन आता है। एक बार माँ बाप नो पण जय घोष करिए, बोलो अपने अपने मात पिता की। वाली मित्रों, मारे दिव्य जीवन साधना विद्यालयની એક વાત કે આ બાળકો મા બાપના ઉપકારોનું ઋણ ચૂકવે ને એના માટે એને શિક્ષણની સાથે સાથે ઘરડા ઘરની અંદર પણ મુલાકાત લેવામાં આવે છે કે ત્યાં જઈને જોવે। એને અનાથ આશ્રમની અંદર પણ લઈ જવામાં આવે છે કે જે બાળકને મા બાપનો પ્રેમ નથી મળતો ને એ બાળક કેવું મુરઝાયેલું હોય છે। એટલે તમારા બાપાનો, તમારા માનો, તમારા દાદાનો, તમારા દાદીનો, તમારા પરિવારનો કેવો આભાર પ્રગટ કરવો જોઈએ એ બાળકને અત્યારે બાળપણથી બીજ વાવવામાં આવે ને એવું આ એક સરસ મજાનું શૈક્ષણિક સંકુલ છે। એને બેંકની મુલાકાત લેવાની હોય, એને અલગ અલગ સ્થળોની મુલાકાત લેવાની હોય ત્યારે ભારતની ગૌરવ ગાથાને ગાવા માટે અલગ અલગ સ્થળોએ પણ લઈ જાય। તો આ શાળા ખરેખર વિઝિટ દ્વારા પણ બાળકોમાં સરસ મજાના સંસ્કારિતાનો પાઠ રોપે છે। આજ મારે વાલીઓને ધન્યવંદન આપવા છે, કારણ કે આ વાલીઓએ હમણાં જ 2 લાખ રૂપિયાનું દાન બધાએ ભેગા કરી અને ડાંગની અંદર એ ચોખા આપણે બધા ગરીબ અને અનાથ બાળકોને ત્યાં અર્પણ કર્યા। એના માટે બધા વાલીઓએ પણ 2 લાખ રૂપિયા ભેગા કર્યા। વાલીઓ એકવાર તમારા માટે પણ જોરદાર તાળીઓ પાડો કે બાળકોને દાનના સંસ્કારના પાઠ, કે આપણું બાળક પણ છૂટા હાથે કોકને આપતું થાય, ગરીબની સેવા કરતું થાય, એવા પાઠ આપણે શીખવીએ છીએ। ત્યારે આવો, હવે તો મનોરંજનનો દોર હાઈ પર જવાનો છે, કેમ કે આગ લગાડવા માટે જો હા અમેથી ઓલા આવે છે ને એની હારે પુષ્પા ભાવ આવવાના છે। ઝુકેગા નહીં સાલા, રાકેશભાઈ, ઝુકેગા નહીં। આ લોકોને વાંચવા માટે તો બહુ ઝુકાડે છે અહીંયા, કેમ કે ઝુકેગા તો પડેગા, પણ ડાન્સ માટે શબ્દો આવશે, ઝુકેગા નહીં સાલા। તો પુષ્પાભાઈ આવે એની પહેલા થોડાક બાળકોને વધાવવા છે, તો વિનંતી કરીશ મહેમાનશ્રીઓને પહેલા મંચ પાસે બોલાવી લેશું, ત્યારબાદ બાળકોને સન્માનિત કરીએ। અને પુષ્પાભાઈ તમે રેડી રહેજો। આપણી વચ્ચે માનવંતા મહેમાન ઉપસ્થિત છે। રૂડા ભગત સાહેબને હું સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રિત કરીશ। કાર્તિકભાઈ કરથિયા સાહેબને પણ હું સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રિત કરીશ। વિરેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સાહેબને પણ સાથે સાથે સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રિત કરીશ। હવે આપણે આ વિદ્યાર્થીઓને સિદ્ધિઓને બિરદાવવાનું છે, તો આવો સાહેબશ્રીઓ, અને જે વિદ્યાર્થીઓ ઇનામ પ્રાપ્ત કરવાના છે એ વિદ્યાર્થીઓ ક્રમબદ્ધ લાઇનસર સ્ટેજ ઉપર આવશે। પ્લીઝ વેલકમ સર। તાળીઓના નાદથી મ્યુઝિકના સથવારે આપણે વધાવીએ। વધાવો જોરદાર તાળીઓ, એમને બેસવાનું નથી। આ બાળકોએ કરેલી મહેનતનું પરિણામ છે। એને જે પુરુષાર્થ કર્યો છે, એને જે માર્ગદર્શન શાળામાંથી આપવામાં આવે છે, એ બાળકોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ। ત્યારબાદ બીજા મહેમાનશ્રીઓને મંચ પર આવવા માટે વિનંતી કરીશ। હું પૂનમબેન ઇતાડિયા ઉપસ્થિત છે આપણી વચ્ચે, એમને મંચ ઉપર આમંત્રિત કરું છું।
આશાબેન ગોપાણી એમને પણ મંચ ઉપર આમંત્રિત કરું છું. મોસ્ટ વેલકમ, પ્લીઝ વેલકમ. અને આપણા તેજસ્વી તાળાઓને બિરદાવશે. ધમાકેદાર તાળીઓથી વધાવીએ જેમણે આ વિસ્તારની અંદર જ નહીં પણ સુરત શહેરની અંદર આપણને ગૌરવ અપાવ્યું છે એવા બાળ દોસ્તો છે અને શિક્ષણની સાથે પોતે સ્વવિકાસ કરી રહ્યા હોય અને મા બાપનું નામ રોશન કરતા હોય એવા બાળ દોસ્તોને આપણે વધાવીએ. વિનંતી કરીશ બીજા સ્લોટના બાળકો ઝડપથી મંચમાં અગ્રભાગની અંદર આવશે અને આ માનવંતા મહેમાનશ્રીઓના હસ્તે એમને આપણે સરસ મજાની સ્મૃતિ ભેટ અર્પણ કરી અને આપણે એમને વધાવીશું. આશાબેનને વિનંતી કરીશ હાજર હોય તો તેઓ મંચ પર આવશે. વિનંતી કરીશ મેડમ આપ સાથે જોડાશો, એમને હેલ્પ કરશો, પેલી બાજથી બાળકોને સ્મૃતિ ભેટ અર્પણ કરશો. તાળીઓના નાદથી મધુર સંગીતના સથવારે વધાવીએ. આજે અહીંયા કોઈકનું બાળક છે, કાલ તમારું હશે, એટલે તમારું જ બાળક સમજી તાળીઓના નાદથી આપણે વધાવીએ. સરસ મજાની મહેનત સાથે આ બાળકોએ રંગ રાખ્યો છે આ જોથાણ કેમ્પસનો. પૂનમબેન અને આશાબેનના હસ્તે સરસ મજાના બાળકોને આપણે સન્માનિત કરીએ છીએ. ત્યાર પછી બે મહેમાનશ્રીઓને હું મંચ પર આમંત્રિત કરીશ. ત્યાર પછીના મહેમાન શ્રી હિરેનભાઈ માણિયા સાહેબ, જેમને આમંત્રિત કરીશ મંચ ઉપર આવવા માટે. બ્રિજેશભાઈ આઈ પટેલ, એમને વિનંતી કરીશ મંચ ઉપર આવવા માટે. આપણા વિદ્યાર્થીઓ તૈયાર છે ઇનામો લેવા માટે. સાહેબશ્રીઓને વિનંતી કે સ્ટેજ ઉપર આવશે. અને વિવિધ સ્પર્ધાઓ જે થઈ છે એ સ્પર્ધાઓના પણ આપણે નામ લઈએ અને હવે પછીના ઇનામો આ બંને મહાનુભાવોના હસ્તે આપણે આપીશું. એવી અલગ અલગ સ્પર્ધાઓ, બેસ્ટ એક્શન ગરબાની અંદર, દોઢિયાની અંદર ડ્રેસ સારા પહેર્યા હોય અને શ્રુત લેખન સ્પર્ધા થઈ હોય, એવી બધી અલગ અલગ સ્પર્ધાની અંદર આ બાળકોએ પ્રથમ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ત્રીજા સ્લોટના બાળકો મંચ પર આવી રહ્યા છે અને બસ આ ત્રીજા સ્લોટ પછી આપણી વચ્ચે ચંદનના સરસ મજાના બાગની અંદરથી झुकेगा नहीं साला पुष्पराज चौहान આપણી વચ્ચે આવશે ધમાકેદાર પરફોર્મન્સ સાથે. અને મારે વચ્ચે વાલી મિત્રોને કહેવું છે, તમારી આંખમાં અત્યાર સુધી જે આનંદ છે ને એ આંખમાંથી આંસુ પણ આવવાના છે, કારણ કે એવી એક કૃતિ તમારી સમક્ષ પુષ્પા પછી આવવાની છે કે તમને રડવા માટે મજબૂર કરી દેશે. અને એવા પાઠો અહીંયા બાળકોને અત્યારથી શીખવવામાં આવે છે કે કેવી રીતે આ દેશની સન્નારીનું સન્માન કરવું જોઈએ. એની પણ એક જબરજસ્ત અદ્ભુત કૃતિ આપણે માણવી છે. પણ એ પહેલાં આવો આ બાળકોને આપણે સન્માનિત કર્યા છે ત્યારે આપણે કાર્યક્રમને આગળ ધપાવતા આપણી વચ્ચે હવે આવશે 7 છે બ્રહ્મ અમારી જાત. આ બધા જ બાળકો અદ્ભુત છે અને એ બાળકોને આપણે હવે વધાવવા છે. ત્યારે આવો સાતડાને વિનંતી કરીશ કે ધીમે 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 આ મંચ પર આગળ આવશે અને પુષ્પા ભાઉ સરસ મજાની ધોતી સાથે તૈયાર થઈ જશે. તો આવો શરૂઆત કરીએ 7 બધાને મારા જય શ્રી રામ. હું છું સાતડો સાતડો સાતડો. ઈશ્વરની રચનામાં મારું મહત્ત્વ અનન્ય છે. વિશ્વમાં 7 મહાસાગરો છે, સંગીતના 7 સૂરો છે, મેઘધનુષ્યમાં 7 રંગો છે, અઠવાડિયાના 7 દિવસો છે. અરે એવું પણ માનવામાં પણ આવે છે કે ઈશ્વરને આ વિશ્વ બનાવવા માટે 7 દિવસો લાગ્યા હતા. ક્રિકેટર ધોની હોય કે ફૂટબોલર રોનાલ્ડો, તે 7 નંબરની જર્સી ધારણ કરે છે. આમ મારું મહત્ત્વ અનન્ય છે. તો ચાલો નિહાળીએ મારી કૃતિઓ. ओ तेरी झलक शर्फी श्रीवल्ली नैना मदक बर्फी, तेरी झलक शर्फी श्रीवल्ली बातें करे दो हरफी. पुष्पराज मैं झुकेगा नहीं साला.
જોથાન जागो जागो बकरे, शेर आया तो कर देगा टुकड़े हुई। पुष्पा 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 दाढ़ी पे जो हाथ फेरे सारी दुनिया हिले, तू कांधे को उठा के चले बड़े न कोई पल्ले, आसमां से 2 गुना ऊंचा तेरा कद है, इतनी गहराई तेरी सागर की क्या हद है। बारिशों में भीगी चिड़िया जैसे कांपती रहती है, ऐसे दूध हाथों कैसे जीतेगा। अरे नाज है तो बात बन जा, बादलों के बाहर उड़ जा, हार के बादल तेरे पाँव के नीचे बसलेगा। पुष्पा 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 राज, पुष्पा 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 राज, पुष्पा 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 राज, पुष्पा 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 राज। पाँव में लगा के वो लाली, आली रे संभालने वाली, काली माँ महाकाली। आंखों में लगा के वो काजल, भाग्य वो जगाने वाली, काली माँ महाकाली। जय जय महाकाली। छम छम घुंघरुओं से रास्ता दिखाने वाली, काली माँ महाकाली। से बांधकर लाई दिवाली रे, हे गले में लटके देखो कपाली रे, शोभे ये हटके कानों की बाली रे। आगे जो देखो तो आंखें 1000 हैं, पीछे जो देखो तो लाखों के पार हैं। साधु संत तेरे चरणों की धूल है, राजाधिराज तेरे माने उसूल हैं। वरदान मांगने को ये रूप धार लिया, आरती उतारने को खुद को संवार लिया। तेरे बिना कैसे ये बेड़ा पार हो, क्या मेरे पास है जो माँ को स्वीकार हो। तू अंतिम आशा है, तुझसे उद्धार हो, तेरी संतान है, आके रक्षा करो। જોરદાર તાળીઓથી વધાવો। વાહ ભાઈ વાહ, સરસ મજાની આ પ્રસ્તુતિ હતી। મહાકાલીને આપણે યાદ કર્યા અને હવે રાકેશભાઈ, આ કૃતિ માટે આપણા સંસ્થાના નિયામક શ્રી ગોવિંદભાઈ ખડેલા સાહેબ અને રાહુલભાઈ માંગુકિયા સાહેબ તરફથી 5100 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપણને મળે છે। જોરદાર તાળી
આ દાતાશ્રીઓને પણ આપણે વધાવીએ, કારણ કે દાન આપવામાં તો આપણે સુરતવાળા ઝૂકે એમ જ નથી. આગળની કૃતિ તરફ આપણે આગળ વધવું છે. પહેલા એક નાનકડી વાત સાથે કદાચ તમારી આંખમાંથી આંસુ આવી જશે. ઘટનાઓ આપણા દેશમાં બની રહી છે ત્યારે સ્ત્રીને સન્માન આપવા માટેની વાત, દીકરીને ન્યાય આપવા માટેની વાત હોય ત્યારે આવા સંસ્કારો એ આ સ્કૂલની અંદર શીખવવામાં આવે છે. અત્યાર સુધીના ફંક્શનોમાં આ સ્ટેજ પર ખાલી બાળકો ડાન્સ કરતા હતા, પણ હવે તો ઇંગ્લિશ મીડિયમમાં દીકરીઓને પ્રવેશ આપી, બીજા માધ્યમોમાં દીકરીઓને પ્રવેશ આપીએ છીએ અને આવનારા વર્ષોમાં કેટલી દીકરીઓ આ શાળા સાથે જોડાય અને શિક્ષણ સાથે આવા પાઠ અહીંયાથી શીખવાની છે. ત્યારે મારે કહેવું છે, બરાબર તમારા દિલ સુધી આ સવાલને, બધા જવાબને અને શબ્દોને પહોંચાડજો કે જો રામાયણમાંથી સીતાને બાદ કરી નાખવામાં આવે તો પાછળ કાંઈ નહીં વધે. જો મહાભારતમાંથી દ્રૌપદીને બાદ કરી નાખવામાં આવે તો પછી પાછળ કાંઈ ન વધે. અને ઓલા શેઠ સગાળસાની વાતમાંથી જો તારામતીને બાદ કરી નાખવામાં આવે તો પાછળ કાંઈ ન વધે. અને ઓલા મારા કાનાની લીલાઓમાંથી જો રાધાને બાદ કરી નાખવામાં આવે તો પાછળ કાંઈ ના વધે. અને ભાઈ આ ઇતિહાસમાંથી જો સ્ત્રી પાત્રને બાદ કરી નાખવામાં આવે ને તો કદાચ ઇતિહાસમાં લખાયેલા પુસ્તકો એ પુસ્તકો નહીં, સાહેબી પસ્તી થઈ જાય જો સ્ત્રી પાત્રને બાદ કરી નાખવામાં આવે. અને એ સ્ત્રી પાત્રને જ્યારે આજે આપણે એડવર્ટાઇઝની અંદર યુઝ કરીએ છીએ, માફ કરજો શબ્દો વાપરું છું, પણ એ ન બને. દીકરીના રેપ કેસ જ્યારે બની રહ્યા છે ત્યારે આ જોથાણ કેમ્પસની અંદર ગૌ માતાની આ ભૂમિની અંદર બાળકોને દીકરીનું સન્માન કેવી રીતે કરવું જોઈએ એના પાઠ પણ શાળાની અંદર બાળપણથી શીખવવામાં આવે છે. ત્યારે દીકરીઓની લાઈફને સિક્યોર કરવાના એક જબરજસ્ત સંદેશા સાથે આવો આગળની અદ્ભુત કૃતિને આપણે સૌ માણીએ. તો રજૂ થાય છે આ દીકરીઓની એક જબરજસ્ત પ્રસ્તુતિ. શરૂ થશે કૃતિ આગળની આપણી. એ પહેલા પુષ્પારાજ જે કૃતિ રજૂ થઈ એ કૃતિ માટે રાખોલિયા ઓમ શૈલેષભાઈ તરફથી 1100 રૂપિયા આપણને રોકડ પુરસ્કાર મળે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. માણીએ આગળનો કાર્યક્રમ.